હવે વાત કરીએ વડોદરામાં પ્રજાના ટેક્સના રૂપિયાના વેડફાટની। આ વડોદરા મનપાના ધૂળ ખાઈ રહેલા વાહનોના દ્રશ્યો આપ જોશો કે જે મંત્રીના હસ્તે ઉદ્ઘાટનની રાહ જોતા જોતા ખખડધજ થઈ ગયા છે। લોકો માટે ઉપયોગી એવા અને કરોડોના ખર્ચે ખરીદેલા 20 ટ્રેક્ટર અને ટ્રોલીનો ઉપયોગ થવાના બદલે શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે। મેન્ટેનન્સના અભાવે પણ અનેક વાહનો પડી રહ્યા છે, જેમાં સુપર સકર, જેસીબી અને ઢોર ટ્રોલી મેન્ટેનન્સ વિના ઠપ થયેલી જોવા મળી હતી, જેને લઈને સામાજિક કાર્યકરે પણ સવાલ ઉઠાવ્યા હતા। તો કરોડો રૂપિયાના ટ્રેક્ટર હોય, ટ્રોલી હોય, મોટા ટ્રક હોય, એ તમામ ધૂળ ખાઈ રહ્યા છે અને આ મહાનગરપાલિકાની નિષ્ફળતા બતાવે છે। નિર્ણય લીધા બાદ પણ, કરોડોનો ખર્ચો કર્યા બાદ પણ આ પ્રકારે વ્યય થઈ રહ્યો છે રૂપિયાનો, પ્રજાના રૂપિયાનો। વડોદરા શહેરના નગરજનો ટેક્સ વેરા ભરી રહ્યા છે। લોકોની સુખાકારી માટે, સુવિધાઓ માટે સાધન સામગ્રીઓ ખરીદવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સાધન સામગ્રીઓ પણ કોઈ તંત્રી મંત્રીની રાહ જોતા હોય તેમ જોવા મળી રહ્યું છે। હાલમાં જ જે કહેવામાં આવે છે કે ભાઈ આરટીઓની પરમિશન, તો આરટીઓની પરમિશન આજે જે કહેવાય છે કે વ્હીકલ પુલની અંદર 2-3 વર્ષની નવીન સાધન સામગ્રીઓ બી પડી છે। આ મામલે અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે કામોની જરૂર પડે તેમ વાહન મોકલાઈ જ રહ્યા છે। વીસ જે ટ્રેક્ટર ટ્રોલી ખરીદ્યા હતા એની જે 1 મહિના પહેલાં એનો ઓર્ડર આપવામાં આવ્યો હતો, જેની સમય મર્યાદા 110 દિવસની હતી, જે મર્યાદા હજી પૂરી નથી થઈ અને આરટીઓ પાસિંગની કાર્યવાહી ચાલુ કરી દીધેલ છે। પણ આરટીઓ કચેરીમાં જણાવ્યા પ્રમાણે જે ટ્રેક્ટર ટ્રોલી છે તે માત્ર ને માત્ર એગ્રીકલ્ચર યુઝ માટે ફાળવવામાં આવે છે। હવે કોર્પોરેશનની કામગીરી છે તે એગ્રીકલ્ચર માટે નથી, એના કારણે એ જે આરટીઓ પાસિંગ જે છે તે અટકી ગઈ હતી। બીજી તરફ હજી સુધી ખરીદી બાદ પણ ટ્રેક્ટરનું પાસિંગ થયું નથી, તે મોટા સવાલ ઊભા થઈ રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે લેવાયેલા નવા વાહનો ધૂળ ખાઈ રહ્યા છે। વ્હીકલ પુલ પર લોકાર્પણના અથવા તો કેટલાક વાહનો આરટીઓની પરવાનગીમાં પાસ થાય તે માટેની રાહ જોવામાં આવી રહી છે। જે રીતે દર વર્ષે કરોડો રૂપિયાના નવા વાહનોની ખરીદી થતી હોય છે, જેની અંદર સુપર શકર મશીન છે, પબ્લિક ટોયલેટ માટેની જે ટ્રોલી છે, તે સિવાય ટ્રેક્ટરની ટ્રોલી છે, આ તમામ વાહનો હાલ વ્હીકલ પુલ પર ક્યારે તેઓને બહાર વપરાશમાં લેવાશે તે માટે રાહ જોવામાં આવી રહી છે। અનેક વખત સાધનોની ખરીદી કરી દેવાય છે, પરંતુ ક્યાંક મંત્રીઓની કે મોટા નેતાઓની રાહ જોવામાં આવતી હોય છે। દર વર્ષે આ પ્રકારે વાહનોની ખરીદી થાય છે, પરંતુ તેનું મેન્ટેનન્સ યોગ્ય રીતે નહીં થતા પરિણામે આ વાહનોને ભંગારમાં આપી દેવા પડે તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ રહી છે। ગત જે મુખ્યમંત્રી વડોદરા શહેર પહોંચ્યા ત્યારબાદ જે વાહનોના લોકાર્પણ કરવામાં આવ્યા ત્યારબાદ પણ હજુ સુધી આ વાહનો રોડ પર વડોદરા શહેરના દેખાયા નથી, જેને લઈને પણ અનેક સવાલો જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।